ભાવનગરના સિહોરમાં દારૂના અડ્ડા પર દરોડા। બાતમીના આધારે સિહોર પોલીસે રેડ પાડી છે। 94 દારૂની બોટલો સાથે 2 આરોપીઓ ઝડપાયા છે। દરોડા પાડતા એક આરોપી ફરાર થયો છે। આરોપીઓએ 54 બોટલ દારૂનો નાશ કર્યો હતો। રોયલ સ્ટેગ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો। પોલીસ કાર્યવાહી બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। તો ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો અને લઠ્ઠાકાંડ બાદ હવે ભાવનગરના સિહોરમાંથી આ દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા છે। બાતમીના આધારે સિહોર પોલીસે રેડ પાડી છે અને 94 દારૂની બોટલો સાથે 2 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। દરોડા પાડતા એક આરોપી ફરાર થયો છે। આરોપીઓએ 54 બોટલ દારૂનો નાશ કર્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા આશિષ જોડાઈ ગયા છે। આશિષ, ભાવનગરમાં એક બાજુ લઠ્ઠાકાંડ થયો અને હજુ પણ સિહોરમાંથી દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી દારૂ મળી આવ્યા છે। 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સિહોરના સરગામની અંદર ઇંગ્લિશ દારૂનો જથ્થો સિહોર પોલીસે ઝડપ્યો છે, જેમાં 2 આરોપી ઝડપાયા છે। એક આરોપી ફરાર થયો છે। જે ભાવનગર લઠ્ઠાકાંડ થયેલો હતો એમની દારૂની બોટલ આરોપી પાસે હતી અને એમને બોટલોનો નાશ પણ કર્યો છે તેવી પ્રાથમિક માહિતી પોલીસ પાસેથી મળી છે। જી દીપિકા। જી આશિષ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।